જો રસોઈ બની ગઈ છે। कृष्णा तो केम छो बधा मजामां आशा करूँ बधा मजामां जशो। तो आज है काली चौदश तो बधाने मारा तरफथी काली चौदशनी हार्दिक शुभकामना। बीजू तो शुं कहेवुं। तो काले जो धनतेरस हती तो बहु मस्त गई छे। जये मने रिंग करावी आपी अत्यारे पहेरी नथी न्यू इयर ना दिवसे पहेरीश। मैं कीधुं नवी छे तो न्यू इयर ना दिवसे पहेरीश। तो ए वाळो व्लॉग जेने जोयो नहीं ते जोई लेजो बहु मस्तनो छे। અને કાલે જો દિવાળીનો નાસ્તો અડધો બનાવ્યો તો અત્યારે થોડો અડધો બનાવી નાખીશ। પહેલાં તો હું બધું કામ પતાવી નાખું। અને કાલે જો એ કહેતા હતા કે બધા સર્કલ એટલો ટ્રાફિક ને કે પગ મૂકવાની એ જગ્યા નહીં। ઓલો પાલડી ને સેટેલાઇટ ને પછી ઇસ્કોન ને એ એટલો ટ્રાફિક હતો ને મેં થોડીક તમને વિડીયો ક્લિપ થોડીક એવી બતાવી છે જોજો કાલના વ્લોગમાં। પણ આમ ટ્રાફિક બહુ જોરદાર હતો અને બધા મને એમ થયું બધા અમદાવાદના ઓછા હશે, અમદાવાદની બહારના જ વધુ અહીંયા રહેતા હશે અમારી જેમ। કેમ કે કેટલો ટ્રાફિક એમ થાય અડધું અમદાવાદ ખાલી જ થઈ જવાનું। તો એ વાળો વ્લોગ તમે જોજો કાલવાળો ધનતેરસનો બહુ મસ્તનો છે। અને જો બીજું તો કાંઈ નહીં, પહેલાં તો હું કામ પતાવી લઉં પછી મારે રસોઈ કરવાની છે ને ઘણું કામે છે। સારું તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો। જો અહીંયા ગોઠવી દીધા મેં વ્લોગ જોયો ને ત્યારે જોયું કે અહીંયા ચશ્મા છે। તો જો રસોઈ બની ગઈ છે। સેવ ટમેટાનું શાક બનાવ્યું ને રોટલી બનાવી છે રસોઈમાં। અને હવે અહીંયા હું શક્કરપારાનો લોટ બાંધું છું। તો શું નાખ્યું એ તમને પણ ચાલો બતાવું। પાછળ ડબ્બા પડ્યા પૂરીને જેવડાના છે। તો ચાલો તમને બતાવું શું નાખ્યું મેં લોટમાં। જો લોટમાં રવા મેંદાના શક્કરપારા બનાવવા એટલે રવોય નાખ્યો, મેંદોય નાખ્યો, પછી ઘી થોડુંક એવું નાખ્યું, જીરું નાખ્યું, પછી તેલનું મૂળ નાખ્યું છે। તેલ વધુ નખાય, તેલનું મૂળ એટલે બધું આટલું નાખ્યું છે। હવે હું ગરમ પાણીથી લોટ બાંધી નાખું। પહેલાં તો હા કેતા ભૂલી ગઈ, મેન મીઠું નાખ્યું। મીઠાવાળા શક્કરપારા બનાવ એટલે ગોળવાળા નથી બનાવતી પણ મીઠાવાળા મને ભાવે અને એ મજા આવે ચારે ને બધારે ખાવામાં। એટલે મેન મીઠું નાખતા ભૂલતા નહીં કોઈ ના બનાવો ને તો। અને રવા મેંદાના એટલે બનાવ્યા છે કેમ કે એ મસ્ત થાય, ક્રન્ચી લાગે આમ ખાવામાં। તો જય જમવા આવ્યા ને ફિટ 3:15 વાગ્યા છે। અત્યારે છે જમવાનું થાય બોલ અમારે। હું થાકી ગઈ, હજી શક્કરપારા બનાવીશ। તો જો હવે જમી લીધું અમે લોકોએ અને હવે શક્કરપારા વણવાની શરૂઆત કરું છું। મેં કીધું પહેલાં થોડા ઘણા વણી લઉં પછી તરી શેકારે, તો પછી વણાઈ જાય તો માથાકૂટ ન રહે, તરવામાં જ ધ્યાન દે। આ તો બે જગ્યાએ ધ્યાન આપવું પડે પછી। અત્યારે શક્કરપારા વણાઈ ગયા છે, વણતા વાર જ ન લાગી, 25 મિનિટ તો માંડ થઈ હશે। અને જો હવે તરું છું અત્યારે, પણ આમ કંઈક તેલવાળું તરતા હોય ને તો આમ બધું ચીકણું જ લાગે આપણને। હું ઘણી હાથ ધોવા જાઉં કેવું આમ ચીકણું લાગે તેલવાળું આમ કરતા ને પછી ઘરમાં મારીએ ને તોય ચીકણું લાગે, એમ થાય લે અહીંયા ચીકાશ છે। તો હાલો ફટાફટ તરી નાખું। આમ શક્કરપારા કેમ વણવું, આમ આપણે કેમ જાડી રોટલી કરીએ પડવાળી એમ જ છે, એમાં વણવાના જ હોય। એટલે એમ ફટાફટ વણ્યા બધા, પછી આમ નાના ટુકડા કર્યા, એવી રીતના વણ્યા પછી શક્કરપારા આપણે પડવાળી રોટલી કરીને એવી રીતે જ। કામ કરીને હું ફ્રી થઈ ગઈ હતી ને પછી અત્યારે બહાર ગઈ હતી તો હું ઠંડુ ને કેળાને વેફર ને હું લાવી છું ખાવા માટે। બાકી તો હું બેઠી છું હવે અને
થોડી વાર બેસું ને બ્લોગ અપલોડ કરું કાલનો. ચાલો પહેલાં તો જેણે જોયો ન હોય તે જોઈ લેજો, બહુ મસ્ત છે. અને એ તો કહેતા ભૂલી ગઈ કે પૂરીનો તો મેં કંઈ રિવ્યૂ જ નહીં આપ્યો. કાલ પૂરી બનાવી હતી, બહુ મસ્ત થઈ હતી રિયલી. અને એક બે સવાર નાસ્તામાં ખાધી, બપોરે ખાધી, કાલ સાંજે ખાધી, તોય ભૂલી ગઈ પાછી. તો ના, બહુ મસ્ત થઈ છે. તમે પણ ટ્રાય કરજો એવી રીતના કસૂરી મેથી નાખીને. તો જો અમારે ગામડે અલરે આલી ગયું છે મસ્ત રીતે, અને માંડવી તે બધી નીકળી ગઈ છે. તમને પણ કોમેન્ટ કરજો. મારે એટલે તમે ગેસ કરજો કે કેટલા મણ થઈ હશે માંડવી. મારે જોવું છે કે તમારું ગેસ સાચું પડે છે કે ખોટું. પછી માંડવી ચોખાઈ જશે ને ત્યારે તમને કહીશું. સારું, તો ચાલો હવે હું બેઠી છું, કામ પતાવું પહેલાં તો મારું. જો દીવા બોઈ લીધા છે, હવે બધે મૂકી દઉં. બરાબર આરતી થાય છે, ક્યાં મસ્ત લાગે. પણ ફ્રી થઈ ગઈ છું કામ કરીને, અને વિચારું છું કે રંગોળી ક્યાં કરું, અંદર કરું કે બહાર કરું, એટલે હોલમાં કરું કે પછી દરવાજાની બહાર કરું. એટલા ફટાકડા ફોડેશ ને, તો હવે વિચારો નાની એવી જ કરવી છે, કેમ કે બહાર પછી એટલી સ્પેસ નથી મોટી રંગોળી કરવાની. વિચારું તો છું બહાર જ કરી નાખું. હાલો ને, વિચારું કઈ કરું એ ગોતીને ફટાટ કરું. આની સામે જ કરું એક્ઝિટ, એટલે સામે થઈ જાય. સ્પેસ બહુ નથી એટલે નાની નાની જ રંગોળી કરવી પડે અહીંયા, એટલામાં કરી નાખું નાની એવી. ફાઇનલી રંગોળી તૈયાર છે, નાની એવી મસ્તની. આવી જો સિમ્પલ ને નાની એવી કરીશ. ઉપર ન જાતા. તો ફાઇનલી મસ્તની નાની એવી રંગોળી બનાવી નાખી મેં. કેવી છે કે નહીં કોમેન્ટ કરજો. સિમ્પલ જ કરી, કેમ કે ત્યાં સ્પેસ ઓછી છે, અને પછી બધા આવ જાવ કરતા જ હોય ફ્લેટમાં, તો ઓફકોર્સ તો પછી થોડીક એવી કરી અને નાની એવી મસ્ત કરી છે. કોમેન્ટ કરજો કેવી છે કેવી નહીં. તો રંગોળી બની ગઈ છે. હવે જયનું રિએક્શન શું રહે રંગોળી જોઈને પછી તમને કહું. કેવી છે મારી રંગોળી? બહુ મસ્ત છે. मैं जस्ट જોઈને તો કીધું कहना क्या चाह रहे हैं भाई आप? જોઈને મજા આવી ગઈ. લે ને, હેપી દિવાળી. તો બધાને હેપી દિવાળી. લાઈક કરો, ફોલો કરો. ના, હવે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આશા કરું છું બધા મજામાં જશો. પેલા વ્લોગ એન્ડ કર્યો ને પછી કે કેમ છો? 200 રૂપિયા નીકળે કેમથી. તો બધાને હેપી દિવાળી. બાય બાય. બાય બાય.